મિત્રો, શું તમે જાણો છો પીઠેશ્વરી માના મંદિરનું શિખર શા માટે તોડ્યું હશે અને મોહમ્મદ બેગડો જે મોહમ્મદ ગજનીએ આ મંદિરના પથ્થરની દરગાહ શા માટે બનાવી હશે? તો આજે આપણે આ બધા વિશે જાણવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ મંદિરની વાત કરીએ તો 700 વર્ષ જૂનું અને જે આજે પણ પીઠેશ્વરી માતાજી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. મિત્રો, આ મંદિર એક જ પથ્થરમાંથી બનાવ્યું હતું અને મંદિરનું શિખર ખૂબ જ મોટું હતું. જ્યારે સૂર્ય ઉગે ત્યારે તે 4 થી 5 કિલોમીટર દૂર સુધી સરસવની ગામે એ શિખરનો પડછાયો પડતો હતો અને જ્યારે સૂર્ય આથમે ત્યારે કઠલાલ નજીક સુધી આનો પડછાયો પડતો હતો. મિત્રો, શું તમે જાણો છો આ શિખર આટલું બધું મોટું અને ઊંચું જોઈને મોહમ્મદ ગજની જે મોહમ્મદ બેગડાએ ચઢાઈ કરીને મંદિર તોડીને દરગાહ બનાવવા માટે આ જ મંદિરના પથ્થરો લઈને જતા હતા. પણ મિત્રો, કહેવાય છે ને કે મારી માતા સાક્ષાત હોવાથી દિવસે તો